મહિમા જગ્યા ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। શિક્ષણવિદ અને સાહિત્યકાર મહેશભાઈ ગઢવીનું ગુરુ મહિમા પર પ્રેરણાદાયી પ્રવચન। એટલે આ જગ્યાએ અમે આવીએ છીએ ત્યારે એટલા માટે આવીએ છીએ કે આ પરંપરાનો આપણને થોડો પરિચય થાય, નવી પેઢીને પરિચય થાય, એટલા માટે બાપુની આજ્ઞા એને આવવાનું થાય છે। ત્યારે સૌપ્રથમ તો બે પાંચ દુષ્કાળ પૂરા થઈ ગયા હોય અને પછી લોકો મીટ માંડીને બેઠા હોય, ગાયન મકોડા ભરખિયા અને માને ભરખા બાર લાખા ફૂલના તારા દેવમાં પડ્યો દુકાળનો દુષ્કાળની પરિસ્થિતિ સમગ્ર સમાજમાં હોય એમાં અબાલ વૃદ્ધ સૌ આકાશ સામે મીટ માંડી બેઠા હોય, પીડાના પાર ના હોય, હતાશા હોય, નિરાશા હોય, એની વચ્ચે એમાં ભગવાન કૃપા કરે, કોઈ આશીર્વાદ કામ કરી જાય, પછી આકાશમાં નાની વાદળી ચડે, ગાડી ખરીદે, વાદળીમાંથી પછી દોડા કાવડા વાદળાઓ આખો થવા મળે, લોકોના હૈયા હરખાઈ જાય। એટલા માટે હરખાઈ જાય કે કેટલા દુષ્કાળ પછી આજે હાથનું જ્યારે એવી મંડાવાળી હોય એવું મોટું આકાશમાં ગગનનો વાદળા થઈ ગયા, હવે સંદર હાથ ગરગર મંદ ફકરા મલકની રૂપની ખરખર હસી લવડા અને શાંત ગુરગુટ છોડતી અબળા અકેલી કરત કેલી અને મોન મેલી લડવડી આકાશમાંથી વીજળીઓ હારા લેવા માંડે, આ ભાંકડો ખાવા માંડે, ભૂલું ચલતા મેઘરાજા છે ગેડી રમતા હોય એવું દેવું વાતાવરણ જ્યારે થાય અને ભર પ્રમાણેની એવી મંડાય લોકોના હૈયા હરખાઈ જાય અને સંસારની આ કાળજાળ ગરમીની વચ્ચે અનેક પીડાઓ વચ્ચે પરિવારો પીછાતા જાય છે। મા બાપ દીકરા દીકરી વચ્ચેના સંબંધોના આત્મીયતાના તાણાવાણા તૂટતા જાય છે। સમાજમાં ન્યાયના પ્રશ્નો, પીડા, સમસ્યાઓ, પૈસો મળે છે પણ સુખ નથી, સુખ છે પણ શાંતિ નથી, આ બધું છે અને છતાંય કાંઈ ખૂટે છે નહીં, કાંઈ ખૂટે છે નહીં એવી પીડા અને વેદનાની વચ્ચે આખું વરણ જાય તો એમાં પછી આહારની પૂનમ આવે। કેમ વ્યાસજી આ પૂર્ણિમાને પસંદ કરી, કેમ ઋષિઓએ આહારની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે પસંદ કરી? એ પસંદ કરવાનું જો કોઈ એક કારણ હોય તો ઉનાળાના ધોરણદત્તા તાપ પછી જે આહારની એલી આવે તો લોકોના હૈયા હરખાય એમ જીવ છે એ કાંઈ સાતરનો અનુભવે તો પેટથી બુધાઈ રહે, આની પોતે કદી પરંપરા હોય તેના ખોળે માથું મુરલીધર મહારાજની ચૂંટણી ઓઢી છે, કદી ચૂંટણી ઓઢી અને એને ગુરુ મહારાજમાં જે શ્રદ્ધા સ્થાપિત કરી એના કારણે લાખો સેવકોનો સમુદાય છે અને પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ મળી રહ્યા છે। એ મારો તમારો પેઢીનો અનુભવ છે। ત્યારે મારે એટલું કહેવું છે કે પરંપરામાં વાઘા સ્વામીએ આપણને આવો દીવ આપ્યું, આવી જોત આપી, આવી જળવાતમાં જવાનું આપ્યું, મારા તમારા હૈયાના કપાટમાં રહેલા અંધારાને ઓગાળી નાખી અને બા મહારાજની ચેતના હું કાયમ એમ કરું છું તમે બેહો। અનેક સભાઓમાં કહ્યું છે, બાપુના સાક્ષી છે, અનેક મહંતો, સંતો, મહામંડેશો, જગતગુરુઓ અને શંકરાચાર્યોની હાજરીમાં મેં કીધું છે કે તમે મેળામાં જાઓ, તમને મેળા ન મળે તો તમારે ગુજારવાની જરૂર નથી, પણ શિવર છોડે કાશી શિવરમાં આવજો, તમારે મંગળ મહારાજ પાસે માથું ટેકાઈ દે, તમને મીરાબાઈના દર્શન થાય છે। મીરાએ જેની રીતે સંસારને સમર્પિત કર્યું તો પોતાની જાતને સંસારને ન સમર્પિત કરી, પણ આખો સંસાર છે એ મુરલીધર મહારાજને સમર્પિત કર્યો। આ મોગીબા મહારાજ ની ચેતનાને જવાબ આપનારા વાઘા સ્વામી અને વાઘા સ્વામીની ઉજળી પરંપરા અને ઉજળી પરંપરાનો એક એવા સાધુ મારે એમ કહેવું છે કે પૂજ્ય જિલ્લાના બાપુએ બેઠા છે એમની હાજરી કહેતા મને સંતોષ થાય। સાહેબ અમને આજે 10 જગ્યાએ આમંત્રણ હોય તો કેમ ન જાય ખબર, આશીર્વાદ લેવાનું ઠેકાણું છે આ સાધુ। આ પરંપરા એટલે રૂડું લગાડવાની પણ સાહેબ આટલો સરળ સાધુ તો બધી તો સરળ એટલું ક્યાં સરળ થઈ જવાનું, કાયમ આનો પરિચય આપતા કહો કે સરળ એટલું ક્યાં સરળ થઈ જવાનું, પથ્થર મૂકીને કમળ થઈ જવાનું, પથ્થરમાંથી કમળ જેવું વ્યક્તિત્વ। એટલે મારા સદગુરુ પૂજ્ય જિલ્લાના બાપુ વિઠ્ઠલદાસજી મહારાજે કીધું છે કે બાપા
તું અહીં ભણ, તું અહીં કામ કર, તું આમ કર, તું તેમ કર, અને પછી બધું જ કર્યા પછી ગુરુ મહારાજનો કેવો રાજીપો મેળવો હશે. સરકારી નોકરીનો ઓર્ડર આવી હશે, ગુરુ મહારાજ પાસે જઈને એમ કે જીના વગર અને જઈને એમ કે બાપુ મને નોકરીનો ઓર્ડર મળી ગયો, નોકરીનો ઓર્ડર મળી ગયો. હર બધા જાય અને ત્યાં તો ગુરુ મહારાજે આમ સામે જોયું, શું તાપ છે, શું રાજીપો છે. સાહેબ મને એમ કહો કેમ કે આ બાપુભાઈ બધા આવે છે, બધા કોઈ સંત પાસે જાઓ તો એ જાઓ બધા થાપા મારે. આપણે જાય એટલે સદગુરુ થાપા મારે એમ બધા મને કહેતા થાપા મારે બધાને કલ્યાણ થઈ જાય. એ વાત સાચી છે. અત્યારે તો જમાનો જેવો નથી મારું કે વાત શું કરવી. એટલે તરત સવાલ કરે એટલે કે થાપા મારે કલ્યાણ થઈ જાય. હું તો થાપા મારે બધાનું કલ્યાણ થાય તો મને ખબર નથી, પણ જેનો માણસ બોલે જાતું જીવાય છે ઓછું. એક કણ જેટલું જો જીવાય જાય ને મન બોલે
હું તો મરદ માણસ છું. રામ એમ કહી શક્યા કે હું લઘુકુળનો પરંપરાનો ઉજળો વાહક છું. હું નરકેસરી છું એમ કહી શક્યા હોત. હું ચક્રવર્તી રાજા છું એમ કહી શક્યા હોત. એમ કહી શક્યા હોત કે હનુમાનને અંદર જેવા મારા ગાંઠું શરીર મારું બહુ તાકાતવાળું હતું એના કારણે જીતો. ના, તુલસીદાસજીની રામાયણ જોજો, ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાય છે. એને એમ કીધું કે માં હું દશરથનો પુત્ર છે એટલે જીતો એમ ન કીધું. રઘુકુળનો દીકરો છે એટલે હોય તો અમારા ગુરુ વશિષ્ઠની કૃપા છે. સાહેબ, આ ગુરુ ભક્તિની ઉજળી પરંપરા એમ ધીરારામજીએ એક જ વાત નક્કી કરી, લાખો લોકોના કલ્યાણ માટે ગુરુ મહારાજના આદેશે સેવા અને ભક્તિ. હું એમ કહું કે અમારી આ જગ્યા છે ને એ 18 વર્ષની આસ્થાનું કેન્દ્ર છે. બાપુ પાસે જ્ઞાતિનો ભેદ નહીં, ધર્મનો ભેદ નહીં. સૌ આવનારા બધામાં રામ જોવાની એમની જે વૃત્તિ છે ને એને મને તમને પ્રત્યેક જીવમાં શિવનું દર્શન કરે, આત્મામાં પરમાત્માનું દર્શન કરે. અને પછી બાપુએ એક સંકલ્પ કર્યો કે વલ્લભીપુરમાં આ વાઘા સ્વામી મહારાજનું મંદિર બને અને ભવ્ય ત્રિદિવસીય મંદિર. એમાં પાછો 3 દિવસ રાખ્યો ભવ્ય. અને એમાં જ મને દંતારીવાળા સ્વામી સચ્ચિદાનંદજીએ કહેલું કે હું તો કઈ આવા ધર્મસભાઓમાં જતો નથી, પણ ધીરારામજી જેવા સાધુનું આમંત્રણ છે ને એટલે મારા એવા વગર નહીં ચાલે. આ જે એમની સાધુતા અને એમની વ્યવહારિકતા આપણા કરતા આપણે કંઈક ચૂકી જઈએ પણ એ ચૂકે નહીં સંબંધમાં. આવો એક સાધુનું જે ચરિત્ર છે, ગુરુ મહારાજને રાજી કરવા, માત્ર સેવકો માટે ખપી જવું, શરીરને સામે લઈ જોવાનું, ઉજાગરા, થાક, અમારે ફોનમાં વાત થઈ, ગુલાપણ બીજો સંકલ્પ કર્યો છે એની જાહેરાત કરી. કથીનગર ગામ વાઘા સ્વામી મહારાજની કર્મભૂમિનું ગામ, પ્રાસાદિક ધરતી, રાજુલા પાસે કથીનગર ગામ. બધા જાણો છો, ઇતિહાસ આપણે બધા સેવકો તો જાણે છે, પણ કદાચ નવી પેઢીને ન ખબર હોય તો ટૂંકમાં કહી દો તો વાઘા સ્વામી મહારાજનું ત્યાં જવું, મલકીનો રોગ, હેલી થયેલી, ગામડાઓમાં કોઈ માણસો રહે નહીં, ઘર ખાલી થઈ ગયેલા, માણસો ટપોટપ મરતા જાય અને એવી પીડા, આતંક છવાઈ ગયેલો. કોરોના કરતા ભયંકર પરિસ્થિતિ. અત્યારે તો સુવિધાઓ થઈ, ત્યારે તો સુવિધાઓ નહોતી. અને બધાની વચ્ચે જે પીડાઓ, જે વ્યથાઓ, જે અત્યારે બધા ક્ષેત્રોમાં જઈ અને સીમમાં મકાન કરી અને સીમમાં રહેતા હતા. કોઈ કોઈને મળે નહીં, કોઈ કોઈને મા બાપના હગા નહીં, દીકરા દીકરી. આ ચમત્કાર કહેવાય તો ચમત્કાર, પણ હું એને વૈજ્ઞાનિક રીતે એવું કહું છું કે અમારી ધરતીનો જો સાચો સાધુ હોય ને, ગુરુ મહારાજના હાથ હોય એના માથે અને ઈશ્વરમાં એની પરમ શ્રદ્ધા હોય ને, તો અમારા સાધુ છે ને સૂર્યને આમ હાથ કરી ઊભો રાખી શકે. અમારે કોઈ આવડ છે એ ઘણી આગળ કરી નક્ષત્રોને, સૂર્યોને, ચંદ્રોને, પ્રકૃતિને બોલો. ગામમાં કઈ મહાન હોય મારે આપણે એમાં ઠાકરના પૂજા કરવી પડે, અહીં ભજનભાવ કરવા પડે. ગામમાંથી ધીરે ધીરે સેવકો, શ્રદ્ધાવાન માણસો આવતા ગયા. પછી બાપુએ કીધું આપણે ઠાકરને પ્રાર્થના કરશું અને સાધુ તો બીજું શું કરીએ કે પણ પ્રાર્થના કરશું. હવે આપણે કથીવદરમાં કોઈ ભેદ મરે. બન્યું એવું કે બાપુ આવ્યા, ગામમાં સત્સંગ ચાલે, બધાને પધરામણીઓ થાય, ભજન ભાવ વાલે, મજા આવી ગઈ. આટલી પીડાની વચ્ચે, આખા સમુદ્રની વચ્ચે એક ટાપુ હોય, આખા રણમાં એક મીઠી વીજળી હોય, એવી કથીવદરની સ્થિતિ થઈ ગઈ. બધી જગ્યાએ મારો 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 થતું હતું. એ વખતે એમ કહેતા હતા કે આવો સાધુ પાસે જીવો 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 એમ થતું હતું. એટલા પ્રકારની એમની દિવ્યતા વ્યાપેલી. પછી શ્રદ્ધા, ભક્તિ, ભાવ, કાંઈ આનંદનું મંદિર. આપણે ઈ ધ્યાન રાખવું જોઈએ. એક નરસિંહનો પ્રસંગ મને બહુ ગમે છે, મારે કહેવો છે. ભક્તો બેઠા છે કે એક આપણે છે બહાર બહુ ફરીએ છીએ, આપણને ન કર્યું, બાપુએ રાખ્યું નહીં, બાપુએ હાચવા નહીં, બાપુએ આવો ન કીધું, પણ આટલા મારું ધ્યાન ન રહ્યું હોય. નકર બાપુને ક્યાં કરે વાંધો હતો, પણ આપણી કંઠી આપણા ભક્તોની વાત નથી, પણ માનવ સ્વભાવ આવો કે એવું થાય. હવે એક વૃદ્ધ ડોશી છે કે આખા શહેરમાં ભીખ માગે અને ભીખ માગી અને પોતાનું ગુજરાન ચલાવે. એમાં કોઈ પૂછ્યું, એક દિવસે કોઈ જિજ્ઞાસુ આવો મિલનભાઈ જેવા કોઈ પત્રકારે જઈને પૂછ્યું કે મારી તમે માગો છો કેમ, તમારે કોઈ સંતાન નથી? એક દીકરો હતો. કે ક્યાં છે? દીકરો અમેરિકા છે. કે દીકરો અમેરિકા છે તો હાલો નાલાયક નીકળ્યો ને દીકરો, કે તમારે ભીખ માંગવાનો આવ્યો. તો માડીએ કીધું કે ના, નાલાયક નથી. જો માં છે ને ભીખ માંગવાનો વાળો આવે તો માં સંતાનોનું ખરાબ બોલે નહીં. આ માં છે એટલે માએ કીધું કે ના, એવું નથી. કે કોઈ દી કઈ ટપાલ નંબર આ ટપાલ આવે છે કે ટપાલમાં શું લખે છે? કે ટપાલમાં કઈ લખતો
મારે તમારા ઘરે આવું છે, ક્યાં છે ગામ બાજુ જૂઠું છે, કાંઈ છે નહીં, મેં દરવાજાને મોટો કર્યો પણ એનો ગળાયો ને અમેરિકા ગયો ને સૂચી થઈ ગયો, મારો દીકરો સૂચી થઈ ગયો એટલે બહુ તાર કે એમ નહીં પણ તમારો કાંઈ નથી રાખતો તે ટપાલમાં હું મોકલે બસ કે રીંગી કાગળિયા મોકલે. આ માણસ ગોતો ગોતો હાજે ઝૂંપડે ગયો તો મારી માગ્યું બીજું લાવીને હતું ને એ ચૂલા પર ચડાવીને ખાવાનો પ્રયત્ન કરતા હતા. એ વખતે ઓલા જે કીધું મારી ક્યાં ગયો તમારા ઓલા કાગળિયા રંગીન માં તમારા રોજ 10 મિનિટ ટપાલમાં આવે છે કહો છો કે કાગળિયો આવે છે ક્યાંય ગયું ત્યારે માએ દેખાયું તો ઓલાને આંખું પોળી થઈ ગઈ. એ કે આ તો ડ્રાફ્ટ છે, દર મહિને 10,000 રૂપિયા તમને મોકલે છે અને આ તમને ખબર નથી કે ના આ 10,000 નો ડ્રાફ્ટ છે, હાલો મારી. બીજે દિવસે મારી લઈને બેંકે ગયો વટાવ્યા 10,000 વ્યવસ્થા કરી દીધી ડાયા માણસે આવવાનું. તો એ વ્યવસ્થા કરી 10,000 રૂપિયા એક ડ્રાફ્ટ આમ કે મારી જીરામ બાપુ એવું કીધું એમના ભક્તિભાવ એના સેવકોની. આપણા સેવકોને બધાને ગુરુ પરિવારના સેવકોને બધાને વાત કરી શિવરના એક ઈચ્છા છે શું મને એક વાત બહુ ગમે. જીરામ બાપુની એ કોઈ ફાળા નથી કર્યા અને કરોડોનો સંકલ્પ કર્યો તો ગુરુ મહારાજની કૃપા કોઈનો હસતો નથી, કોઈની નોંધ નથી લેવી પડી, કોઈના ઉધારે નથી કરવા પડ્યા. પણ એનું કારણ જો કોઈ હોય તો એના સંકલ્પોમાં એમનો સ્વાર્થ નથી હોતો, સેવકોના કલ્યાણની ભાવના હોય છે. એટલા માટે આ સંકલ્પ કર્યો બાપુએ કે ના શિખરબંધ મંદિર થવું જોઈએ કતિબંધરમાં જીરામ બાપુએ અને આખા ભક્ત સમાજમાં આનંદ થઈ ગયો. પાછું આપણે વાઘર સ્વામીનું એ મોટું ભવ્ય મંદિર થશે. મંદિર એવું છે અમે દર્શન કર્યા, હું વલ્કુ બાપુ બધા હમણાં જ ગયા અને દર્શન કર્યા, અદભુત મંદિર બનાવ્યું. અમારે વલ્કુ બાપુએ મંદિર જોયા પછી શું કહ્યું એ મારે તમને કહેવું. હવે મંદિરના દર્શન કરીને આવી મારે ખંભે હાથ મૂકીને હાલ્યા જતા ત્યારે મને કે આ જીનારામ બાપુ છે ને એ બહુ ભણ્યા ન ભણ્યા પડે, એમપીઓ વાળા વિદ્યાર્થીને પણ ભણવા આવવું પડે, આનું વ્યવસ્થા પણ બહુ સારી. આ જે કીધું એ જ કહું છું, આપણી સાક્ષી ત્યારે એ જીનારામ બાપુએ સંકલ્પ કર્યો. પછી ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વરિષ્ઠ સંતો હાજર રહેશે, આપણી ધર્મ સભાઓ થશે, આપણાથી જે કાંઈ બાપુની ઈચ્છા આવશે 21, 22 અને 23 ફેબ્રુઆરી 2027. 21, 22 અને 23 ફેબ્રુઆરી 2027 ના 3 દિવસે આખા ગુજરાતના આધ્યાત્મિક જગતને આનંદ થાય એવું ભવ્ય અને દિવ્ય આયોજન ગુરુ મહારાજના સંકલ્પે પૂજ્ય જીનારામ બાપુના આશીર્વાદથી અને ખાસ કરીને સેવક સમુદાયની શ્રદ્ધા ભક્તિ અને સહયોગના ભાગ ફળ સ્વરૂપે આપણે કરવાનું છે. ત્યારે અત્યારથી એક મારી વિનંતી છે, એક શબ્દના વાત તરીકે, ચારણ તરીકે મારે એટલું કહેવું છે કે જેમ આ સાધુએ એના ગુરુ રાજી કરી લીધા એમ આપણે આ પ્રસંગમાં ગુરુ રાજી કરી લેવા છે. આપણે જ્યારે જરૂર પડી મને એક વખત યાદ છે, એક વખત ગામડાનો એક સેવક મળેલો, એને કીધું કેટલા વખતથી આવો છો કે 2 પેઢીથી આવી છે. મહારાજે પહેલા કીધું કે તમે મને કે અનુભવ કઈ થયો મને જાણવા મળે છે, ક્યારેક કામ લાગે વાતો કરો તો મને કે હા અનુભવ થયો છું કે મેં એક વખત છે ને બહુ ચોમાવું હતું ને મારી પાસે પ્રાર્થના કરી કે હે મુરલીધર મહારાજ, હે મોટીબા મહારાજના ઠાકર, જો અમારી પછી બચી જશે ને તો એક મણ દાણા નાખી દેશું સેવકની જગ્યાએ. પછી મને કે સમય એવો આવ્યો ને તો ઠાકરને કાંઈ ટૂંકો છે કઈ લેવાય ગયા નહીં અને પછી અમારા વ્યવહારમાં પડી જાય. પછી હશે બાપુ ક્યાં ટૂંકો છે જાય તો બાપુ કોઈ પાસે કહે નહીં. અમારે પ્રધાનમંત્રીએ અહીંયા આવે ને તોય કાંઈ ન કહે, પણ એક પાછી મોટી આપતી આવી કુટુંબમાંથી ન થવાની થઈ આગળનો પ્રશ્ન હતો કે અમે ઘરમાં બેઠા હતા ત્યારે અમારા ડોશીમાએ કીધું કે એક પાછલી પછીને બચાવવાની વાત હતી તેની આપણે માનતા કરેલી. આ તે શરમાતા મારા બાપા ગયા ગુરુ મહારાજ પાસે. ગુરુ મહારાજે જે કીધું કે તમારી માનતા નામ તે કે અમને ઘણા ખંભા પછી ખંભા દીધા, અમારા ખંભા ઘણા દોસ્તા હોય પણ તમે તમારા સેવકો છો, તમારા છોકરા ખાય એ જોઈને અમને રાજી થાય. આપણે જરૂર પડી ત્યારે આપણે આટલું ખંભા આપ્યા, જરૂર પડી ત્યારે માથે હાથ મૂકી તાકાત આપી હૈયાને હારા થાકેલા માણસને પ્રેરણા માર્ગદર્શન આપવાનું કામ આ સાધુઓ કરે છે. અને એટલા અમારી પરંપરાના પૂજન માટે આપણે ભેગા થાય છે.
ટેકા આપ્યા છે, કંઈક માર્ગદર્શન આપ્યું છે, પ્રેરણા આપ્યું છે. અહીં કોઈ ફાળો કરવાની આ સભા નથી, આ કશું જ નથી. પણ ચોક્કસ એટલું કેવું છે, શરીરથી શ્રમ કરવાની તક મળે ને તો ચૂકતા નહીં. એક વખતે જાતને ઘસી નાખજો સાધુ રાજી કરવા માટે. આ બધું આપણો રૂપિયો હશે કોઈ હવાયો થઈને આપે, આ ક્યારેય માગતા નથી, માગશે નહીં. કારણ કે આપણે એને જેને સંસાર છોડી દીધો છે એને તો ડોળવાળા ભરે હોય ને આપણા કરતા એને જીવન આપી દીધા. બે અમારે વૈષ્ણવ સંપ્રદાયની એક વાત જીરામાં મને બહુ ગમે. એની ગમે એટલા માટે તેમને 8 વખતની પૂજા હોય સવારથી સાંજ સુધી. એમાં બપોરે ભોજનનો એને રાજભોગ દેવો કહેવાય. સવારે શણગાર આરતી એમાં જવું નથી, પણ ભોજનનો સમય હોય. એ વખતે પુષ્ટાળા ઠાકોરજી ધરાવતી ગોપીઓ છે ને ઠાકોરજીને કંસાર ધરે, કાંઈક ખારું જમવા માટે બનાવે. એક ગોપી છે ને બધા ગાંડી કે ગાંડા જેવી ભાવ એને ભગવાન મય રે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ કર્યા કરે. એ બધા એને ગાંડી કે કોઈ ગણે નહીં. એક દિવસ ગાંડીને કીધું, એ ગોપીને કીધું કે આ ઠાકોરજીનો થાળ બનાવી નાખ. એટલે પ્રહાર મૂક્યો, ચૂલો કરતા આવ્યો, બધા ઈંધણ મૂક્યા, માથે આંધણ મૂક્યું અને એ કરતી હતી. એમાં સુરતા લાગી ગઈ ઠાકોરજી હારે, કેમ કે આપણને ગાંડા લાગતા હોય. એના માટે કવિએ બહુ સારી વાત કરી. એને એમ કીધું કે દુનિયાને ઊંધા ચશ્મા ડાયા દીવાના લાગે. મીરા હતી દીવાની અને નરસિંહ પણ દીવાનો. દુનિયાને ઊંધા ચશ્મા ડાયા દીવાના લાગે. બધી ગોપીઓને એમ હતું કે આ ગાંડા જેવી છે, પણ ગાંડા જેવી નહોતી. પાગલમાં પરમહંસમાં જાજો ફરક નથી રહેતો. પાગલ છે ને ઈ રાતે આવીને આપણા ચોરે ભૂતો હોય અને પરમહંસ આવીને ભૂતો હોય એની ખબર હવારે પડે. ઉઠીને પાગલ છે ને ઈ પીપી ગાડી રમતો હોય, પરમહંસ છે ને ઠાકોરજી પૂજા કરતો હોય. આ ફરક ક્યારે પડે? ખબર ન પડે. એટલે અહીંયા આવી આ ગોપી છે ઠાકોરજીને આંધણ મૂકી અને સુરતા લાગી ગઈ, સમાધિ લાગી ગઈ. એમાંથી હસવા માંડી. એટલે પડખે નીકળેલી ગોપીઓએ કીધું, જો ગાડી આમ જગાડીને પૂછ્યું, એ જાય છે ને દાંત કાઢે છે એટલી કાંઈ નહીં. પાછી શરમાઈ જાય. પાછી એમ કે શું થયું? ત્યારે એમ કીધું કે તું મને સમજી એક તો કહું, ઠાકોરજી આવ્યા હતા. લે ઠાકોરજી આવ્યા હતા? હા ઠાકોરજી આવ્યા હતા. શું કીધું? એમ કીધું, અરે ગાંડી એવું મને કીધું ઠાકોરજી. મને કીધું કેમ એવું કીધું? ત્યારે એમ કીધું, ભગવાન બોલ્યા કે મેં તો ઓરવા મેળ્યા હતા, મેં તો આંધણ મેળ્યા હતા ઓરવા કંસાર. હે ભાઈ, તે આંધણ મૂક્યા હતા કંસારને ઓરવા માટે. કંસાર ઓરવાનો હોય, પાણી મૂકે અને આંધણ કહેવાય નવી પેઢી. એ આંધણ મૂક્યા ઓરવા કંસાર. અને એ ભાઈ તો ભગવાન દીધો સંસારોને. હવે બોલ્યા કે અરે બાપ, સંસાર વાળી દીધો કંસાર નહીં. અને એટલે ઈશ્વરે કીધું આવડા એને છે ને સંસાર વાળી દીધો છે, એટલા માટે પૂજન કરવા આવવું પડે. આ પરંપરાઓએ જાતને ઘસી નાખી છે, અસ્તિત્વને ઓગાળી દીધા છે. અને મને તો કેમ પૂછે કે બા મહારાજનો શું ચમત્કાર? હું કહું કે બા મહારાજની જગ્યાના સેવકો છે ને એની સુવાસ તમે જોઈ લો ને તો તમને ખબર પડશે કે આ અમારા બા મહારાજની કૃપા ભક્તિ છે. અને અહીંયાના બહારથી આંકડો કરીને ક્યારેક 100 ગૌની માટે અમારા ગામના નગરસેવક ભરતભાઈ શેઠ આવે તો દર વર્ષે એક પ્રસંગ એની પાસે આવડું. અને કાયમ એમ કે અમને બા મહારાજે આખા ભારતમાં કોઈ પાસે ગાડી નહોતી ત્યારે એમ કીધું હતું કે તમે ગાડી લઈ લો. એ વખતે શિવારના નગરસેવકને એ કે આપણી ક્યાં સ્થિતિ હોય? આખા દેશમાં 2 ગાડી આવી, એમાં બીજી ગાડી લેવા કોઈ ન જઈ શક્યો એટલે પાછી ન જાય એટલે એની જાહેરાત આવી. અને મારા બાપાને એમ થયું હાલો આપણે લેવા જઈએ. ત્યારે ભાઈ એમ કીધું તું ગાડી લઈ આવો, બ્લુ કલરની ગાડી લેજો. અને ગાડી વધી હતી, બ્લુ કલરની જ હતી. એને એમ કીધું કે ગાડી આ સુધી રાખી છે અને આ સુધી એનું પૂજન કરીએ છીએ. કારણ કે પેઢીમાં મારી પ્રસાદી અને એનો દીકરો જે છો એ અમેરિકામાં છે. કોઈ દિવસ એવો નથી હોતો કે બાપુને પૂછ્યા વગર પાણી પીતો. અત્યારે મારે એટલું જ કહેવું છે, સંત છે ને એ મને તમને સફળતાની ગેરંટી નથી આપતા, પણ સંત છે ને સુખી થવાની ગેરંટી આપે છે. આ સાધુઓ સુખી થવાની, સુખી કેમ થવાય? બરાબર. અને કુટુંબો તૂટતા જાય છે. ભાઈ ભાઈ વચ્ચે આત્મીયતા નથી. વાક્ય એવાનું કાન પડ્યું મારો રામ ગયો વનવાસતા તો દશરથ રાજાએ પ્રાણ ત્યજ્યા અને ઊંડી છોડી જીવનની આશ. બન પિતા તો બન એવો હતો રાજા રામને જેવો. છે રામ જેવો બાપ કે છે? રામ જેવા દીકરા કે છે? સીતાજી જેવી કઈ પતિવ્રતા સ્ત્રી? ભાઈ
માણસ હોય કરવી, પણ પછી ભરત નીકળી જાય છે. અને એક શબ્દના વાત તરીકે મારે એટલું કહેવું, તમારી નવી પેઢીને કહેજો આવે એટલા માટે કે એને ખબર પડે આપણે સુખી થવાની ચાવી જોતી છે ને તો આપણે આવા ઉર્જા સ્થાનોમાંથી મળશે. સંપત્તિ તો મળશે, કમાણી તો અનેક માધ્યમથી મળશે. ત્યાં છેલ્લી એક વાત એ કહેવી છે, ખુસરો નામનો એક દિલ્હીમાં બહુ મોટા અમીર ખુસરો થઈ ગયા, એની સાથે અમીર શબ્દ જોડાયેલો છે. અમીર ક્યારે કહેવાતો એ જમાનામાં કે જે હાથા એના ભેર માથે ભૂંડા વાગતી હોય, અબજોની સંપત્તિ હોય, અમીર કહેવાય. એક દિવસની ઘટના છે. એક સંતના નાનકડો આશ્રમ, એ આશ્રમમાં આવીને એક બાઈ પગે લાગે છે, એ બાઈ રોવે છે. પેલી રોતી રોતી એમ કહે છે કે બાપુએ કીધું બેન તું 2-4 દિવસ આવસ, પણ બધા આવસ તું કઈ બોલતી નથી. અહીંયા આજ હું એકલો છું, તને કઈ તકલીફ છે? તો બાઈ બહુ ધ્રુસકે ધ્રુસકે રોવે છે.